તો આ જે રેટ વર્સિસ એટીનો ગ્રાફ, હવે એમાં ધ્યાન એ રાખજો, માની લો કે આપણે અહીંયા ઉપર હું A0 લઉં. A0 મતલબ ખબર છે ને, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. તો એ વખતનો જે રેટ હોય એ આપણને મળે R0, એટલે કે ઇનિશિયલ રેટ. શું કહેવાય? એકદમ સ્ટાર્ટિંગમાં તમે જે રેટ માપો એને શું કહેવાનો છે? ઇનિશિયલ રેટ કહેવાનો છે. એટલે કે 0 ટાઈમે જે રેટ મેઝર કરીએ એકદમ શરૂઆતમાં એને કહેવાય. એટલે વચ્ચે વચ્ચે કટ થઈ જાય ને હારું. તો આ A0 જેમ જેમ 80 જેમ જેમ ઘટે એમ ગાડી નીચે આવે. અહીંયા 0 ટચ કરી જાય છેલ્લે. ક્લિયર? ઓફિશિયલી. કેવી રીતે? ઓફિશિયલી આ ઇક્વેશન પ્રમાણે. પ્રેક્ટિકલી એવું થતું છે નહીં, કેમ કે 0 ઓર્ડરની રિએક્શનનો રેટ ક્યારેય 0 થતો નથી. એટલે ગ્રાફિકલી આપણે જો જોઈ, સોરી ફર્સ્ટ ઓર્ડર, મારી ભૂલ થઈ ગઈ, ફર્સ્ટ ઓર્ડર, તો ખરેખર આ જે છે એ આખે સુધી ઠેઠ સુધીની લાઈન ન આવી જોઈએ. ડોટેડ લાઈન આવે. અહીંયા ટચ ન થાય ખરેખર, કેમ કે ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી રિએક્શન કન્ટિન્યુ રહે. એટલે કે 80 નેવર બીકમ્સ 0. સાઈડમાં નોટ કરી નાખો. તો ખાલી ગ્રાફ તમે કહીએ કે y = mx ટાઈપનો ગ્રાફ છે, પણ અહીંયા લાઈન ખરેખર ટચ ન કરેલી હોવી જોઈએ એવું માનવાનું. બાકી ટચ કરાવી દીધું કંઈ ખોટું નહીં માનવાનું. આ તો આપણે એવું એઝ્યુમ્શન કરીએ છીએ ખરેખર. એટલે તમને ગ્રાફ આપેલા હોય હલાવી લેવાનું. તો આ વાત થઈ ગઈ R અને AT ના ગ્રાફની. એકૃતિ માની લો કે આપણે તો લોગ લીધો હોય દીધું ને પાછું ફરી વાર. સંભળાઈશ? અવાજ સંભળાઈશ? હે આ AT છે ને, આ ટાઈમ t વખત કોન્સન્ટ્રેશન છે. હે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન શરૂઆતમાં તો વધારે હોય ને, અને રિએક્ટન્ટ તો ઘટતો જ જાય સતત. એટલે ગ્રાફ એકચ્યુઅલી આમ નીચે આવશે, નીચેથી ઉપર નહીં જાય. આપણે ટેવ શું છે કે આ નીચેથી ગ્રાફની ઉપર લઈ જવાની, પણ અહીંયા ડાયરેક્શન ઊંધી છે. એટલે મેં એરો ડ્રો કર્યો તમને ક્લિયર કરાવવા હાટું. ઓકે, આમાં કાંઈ બીજો કાંઈ રોકેટ સાયન્સ છે નહીં, ગ્રાફ સાચો જ છે. અને કદાચ માની લો કે અહીંયા સુધી ટચ કરાવી દીધું હોય તો કંઈ ખોટું માનવાનું નહીં, મેથેમેટિકલી સાચું જ માનવાનું. પ્રેક્ટિકલી આ લોજિક આપણે એપ્લાય કરીએ છીએ. એટલે હવે આવી એક આઈટમ એપ્લાય કરીએ, બે બાજુ લોગ લઈ લ્યો, તો log RT બરાબર log K પ્લસ log AT. હાલે કે ન હાલે? તો આ ઇક્વેશન કોના જેવું થઈ ગયું બોલો? y = c પ્લસ mx. તો અહીંયા log RT વર્સિસ log AT એનો ગ્રાફ થઈ ગયો. અને log AT ની આગળનો નંબર કયો છે? 1 છે. એટલે 1 હોય તો એ સ્લોપ કેટલો થાય? 45 ડિગ્રીનો થાય ને સ્લોપ, કે કેટલો થાય? તો અહીંયા આપણે k જે છે k એ જનરલી 1 થી ઓછો હોય છે. બરાબર? તમે એને 1 થી મોટો પણ માની શકો, 1 થી ઓછો પણ માની શકો. એટલે કદાચ બે ગ્રાફ આપણને આપેલા હોય, બે સાચા માનવાના. હું અહીંયા બે કન્ડિશન લખી દઉં છું. છે અને સાચો પણ
યાર નથી મજા આવતી. તે મિત્રને ત્યાં જમવાનું નિમંત્રણ આવે છે, જમણવાર હોય. આપણી જેવી તો લાઈફસ્ટાઈલ અહીંયા આપણને બતાવતા નથી, ગામડાનું ચિત્ર બતાવે છે. એટલે અને ઘણા સમય પહેલાંની છે વાર્તા. એટલે ગામડામાં કેવું હોય કે તાત્કાલિક આપણે જમવાનું મન થયું તરત જમવા બાતે જઈ આવે નહીં. આજે તો બપોરે મન થયું પીઝા ખાવાનું, રાતે પીઝાની હોટલમાં હોય જ તે, એટલે નહીં. એટલે અહીંયા જમણવારમાં એને જવાનું ખૂબ મન, કારણ કે ઘણા સમય પછી આ જમણવાર આવે. જે એના વૈદ હતા એની પાસે જઈને કહે છે કે શું હું જમણવારમાં જઈ શકું? વૈદે બહુ સરસ જવાબ આપ્યો, હા તમે જઈ શકો છો, પરંતુ ભારે ખોરાક લેવાની ના છે. હવે ભારે ખોરાક ન લે તો જમણવારમાં કયો એવો ખોરાક હોય જે ભારે ન પડે? આજે મેં બે ગ્રાફ ડ્રો કરી, એમાં ટેમ્પરેચરની ઇફેક્ટ નથી નાખેલી. આપણે આગળ જતાં એવું ભણવાનું થાય કે તમે જ્યારે રિએક્શનનું ટેમ્પરેચર વધારી દો પહેલાં કરતાં, ત્યારે રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ વધી જાય. ધ્યાન રાખજો હું જે કહું, રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ હંમેશા 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 વધે જ તે ટેમ્પરેચરની હારે. પણ જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એનું નક્કી નહીં. એ ડિપેન્ડ કરે પ્રોસેસ એક્ઝોથર્મિક છે કે એન્ડોથર્મિક છે. તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એ અલગ આઇટમ છે, રેટ કોન્સ્ટન્ટ એ અલગ આઇટમ છે. રેટ કોન્સ્ટન્ટમાં હંમેશા રિએક્શન રેટ વધશે તે ટેમ્પરેચરની, અને રીઝન આપણે આગળ જતાં ભણવાનું થશે. તો માની લો કે આ રિએક્શન આપણે અલગ અલગ ટેમ્પરેચરે કરીએ, T1 T2, તો એનો ગ્રાફ કેવો થશે એની વાત કરી. તો બે અલગ અલગ ટેમ્પરેચર, તો આપણે બે અલગ અલગ લાઈન ડ્રો કરીએ અલગ અલગ ટેમ્પરેચર વાળી. માની લો કે આ T1 ને આ T2, અને T1 લેસ દેન T2 માની લઈએ, તો આ પ્રમાણે ઓર્ડર એનો ગ્રાફ આવશે. એટલે કે જેમ હોય ટેમ્પરેચર, રેટ કોન્સ્ટન્ટ વધે તો સ્લોપ વધે. ક્લિયર? ગ્રાફ વધારે ઉપર જશે એ પ્રમાણે. આમાં એવું જ થશે. આ જે ગ્રાફ હતા બે, એમાં ધારો કે હું k મોર ધેન 1 કેસ લઈ લઉં, log RT વર્સિસ log AT, એમાં ડિફોલ્ટ માની લઉં k મોર ધેન 1 જ છે, તો બે અલગ અલગ ટેમ્પરેચર માટે મને બે અલગ અલગ ગ્રાફ મળે. બંને એકબીજાને પેરેલલ, એંગલ 45 નો હોય. બરાબર? કેટલો એંગલ રાખવાનો છે? 45 નો. ખાલી ઇન્ટરસેપ્ટ બેમાં અલગ અલગ આવે. તો અહીંયા આઇટમ જે છે પહેલી આઇટમ, એમાં ઇન્ટરસેપ્ટ અને આમાં ઇન્ટરસેપ્ટ બેમાં અલગ અલગ છે. આ T1 આ T2, અને હંમેશા T2 મોર ધેન T1 માની જ લેવાનો આખા બધા ગ્રાફમાં. તો અહીંયા ગ્રાફ થઈ ગયો એકબીજાને પેરેલલ, એંગલ બેયનો સરખો રાખવાનો 45 ડિગ્રીનો. પેરેલલ થઈ ગયા, સ્લોપ ઇક્વલ છે બેયના, અને સ્લોપ ઇક્વલ ટુ 1 છે, એટલે આવું થયું. એટલે તો તમને ટેમ્પરેચર વાળા ગ્રાફ પૂછેલું, ધ્યાન રાખવાનું એ પ્રમાણે. લખાઈ ગયો છે. હવે એની પછીનો ગ્રાફ, એની પછીના ગ્રાફની અંદર આપણે રિએક્શનનો રેટ વર્સિસ ટાઈમની વાત કરશું. ધ્યાનથી સાંભળજો. આપણે આવું કંઈક ઇક્વેશન લખ્યું હતું યાદ હોય તો, AT ઇક્વલ ટુ A0 e પાવર માઇનસ KT, આવું કંઈક ઇક્વેશન હતું. હવે આને બે સાઈડથી તમે k થી મલ્ટીપ્લાય કરો તો KAT થઈ જાય, અહીંયા KA0 થઈ જાય, e પાવર માઇનસ KT. KAT એટલે ટાઈમ t વખતનો રેટ થઈ ગયો RT, અને આ છે R0 થઈ ગયો ઇનિશિયલ રેટ.
અને ઈ પાવર માઇનસ કેટી. એટલે આપણને એક નવું ઇક્વેશન મળ્યું આ ટાઈપનું. આરટી ઇક્વલ ટુ R0 ઈ પાવર માઇનસ કેટી. જે ઓરિજિનલ આપણે જે વર્કઆઉટ કર્યું હતું રિએક્ટન્ટ માટે, એની ઉપરથી આપણે આખી રિએક્શનની વાત કરી. તો પહેલું ઇક્વેશન છે એ રિએક્ટન્ટ માટે છે, જ્યારે આ નવું ઇક્વેશન રેટ માટે છે, રેટ એટ ટાઈમ ટી. તો આનો જો ગ્રાફ ડ્રો કરીએ આપણે, તો રેટ એટ ટાઈમ ટી, તો જેમ જેમ ટાઈમ આગળ વધે એમ રિએક્શનનો રેટ કેવો થતો જાય? ઘટતો જાય. તો અહીંયા ગ્રાફ થશે એક્સપોનેન્શિયલ ડિક્રીઝ ટાઈપનો. એક્સપોનેન્શિયલ ડિક્રીઝ. એને કહેવાય ગુજરાતીમાં ચરઘાતાંકીય ઘટાડો. હવે આ જે છે આ લાઈન, બ્લુ કલરની લાઈન નીચેની એક્સિસને ટચ નહીં કરે, કેમ કે ક્યારેય તે રેટ 0 થવાનો છે નહીં. એટલે આ લાઈન ટચ નહીં કરાવવાની 0 એક્સિસને. સમજાય છે ને? ઓજે કહું છું ટચ કરાવેલી તો ખોટું માનવાનું, એટલે કોઈ ઓપ્શન મૂકેલા હોય તો. કેમ કે 0 ઓર્ડરની રિએક્શન, ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન ક્યારેય કમ્પ્લીટ થતી નથી, એટલા માટે. તો આવો ગ્રાફ થઈ ગયો. આ પોઈન્ટ ઉપર મેક્સિમમ રેટ R0, આ પોઈન્ટ. પછી ધીમે ધીમે નીચે ઉતરો એટલે રેટ છે એ શરૂઆતમાં કેવો હોય? ફૂલ સ્પીડમાં ભાગતો હોય. પછી ધીમે 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 રેટ ઘટતો જાય. ક્લિયર? તો આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શનની ખાસિયત છે કે શરૂઆતમાં ફૂલ સ્પીડથી રેટ ભાગતો હોય, ધીમે ધીમે રેટ ઘટતો જાય ટાઈમ થાય એ પ્રમાણે. જિંદગીમાં ક્યારેય 0 થાય નહીં. હવે આ આપણે બે અલગ અલગ ટેમ્પરેચર માટે ડ્રો કરીએ. ધારો કે બે અલગ અલગ ટેમ્પરેચર લીધા. આ તો સિંગલ કેસ માટે હતો. તો જો બે અલગ અલગ ટેમ્પરેચર હોય તો અહીંયા આરટી, અહીંયા ટાઈમ. તો બે અલગ અલગ ટેમ્પરેચરમાં ધ્યાન એ રાખજો કે અહીંયા જો કે હતો, ઓળખો છો કે ને? કે વધે તો એટલે ટી વધે તો કે વધે, બરાબર છે? તો બે અલગ અલગ ટેમ્પરેચર સિલેક્ટ કરી તો બે અલગ અલગ કે મળે. બે અલગ અલગ કે આવે એટલે બે અલગ અલગ ઇનિશિયલ રેટ આવે, બરાબર? બે અલગ અલગ R0 આવે એટલે આપણને બે અલગ અલગ ટેમ્પરેચર મળશે. બે અલગ અલગ ટેમ્પરેચર માટે બે ગ્રાફ મળશે. જે ગ્રાફ ઉપર તરફ હોય, જે પોઈન્ટ હોય એમાં વધારે ટેમ્પરેચર હોય, રેટ કોન્સ્ટન્ટ વધારે હોય, ફૂલ સ્પીડથી નીચે આવે. જ્યારે જે પોઈન્ટ નીચે તરફ હોય એ ધીમે ધીમે નીચે આવે. ક્લિયર? તો જો આ બ્લુ કલર ફૂલ સ્પીડથી નીચે આવે છે, જ્યારે ગ્રીન કલર ધીમે ધીમે નીચે આવે છે, કેમ કે એનો રેટ કોન્સ્ટન્ટ ઓછો છે. એટલે ટેમ્પરેચર આપણે બે પ્રમાણે લીધા. તો અહીંયા માની લો કે જે ઉપરવાળો જે છે એ ગ્રાફ T2 ટેમ્પરેચર અને આ છે એ T1 ટેમ્પરેચર. ડિફોલ્ટ આપણે માનેલું છે T2 મોર ધેન T1. આ ક્લિયર? તો આ રીતનો ગ્રાફ થઈ ગયો. તો અહીંયા જો આ બે પોઈન્ટ અલગ થઈ ગયા અહીંયા, કેમ કે R0માં કે આવતો હતો અને કે આવે એટલે કે વધારે હોય તો R0 વધારે થાય, એટલે એ પોઈન્ટ આખા અલગ અલગ થઈ ગયા. હવે આરટીની બદલે જો એટી લેવામાં આવે, આરટીની બદલે એટી, બરાબર? તો આ ગ્રાફ સિમિલર જ આવે. એટલે અહીંયા હું એટી લખું તો આવો જ ગ્રાફ આવે, કેમ ઓરિજિનલ ઇક્વેશન કયું છે? જો એક્સપોનેન્શિયલ ડિક્રીઝ ઈ પાવર માઇનસ કેટી ટાઈપનું જ છે. તો એટી વર્સિસ ટાઈમ અથવા આરટી વર્સિસ ટાઈમ એનો ગ્રાફ એક જ આવે, સિમિલર. ખાલી નામ બદલી નાખવાના. R0 ની બદલે હું પકડી લેવાનું, A0 માં લેવાનું. આ ક્લિયર છે ને બધાને? એટલે તમે અત્યારે મેં રેટ માટે ડ્રો કરી લો તો તમે A0 માટે અલગથી ડ્રો કરી લો. એટી વર્સિસ ટાઈમનો ગ્રાફ આવી રીતનો આવશે. હવે આમાં પણ માની લો કે આપણે બે અલગ અલગ ટેમ્પરેચર લઈએ તો થોડોક ડિફરન્સ ક્રિએટ થશે. હવે એટી અને A0 આપણે A0 તો ફિક્સ જ રાખીએ છીએ, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન બદલતા નથી. તો આમાં રેટ કોન્સ્ટન્ટ કોઈ જગ્યાએ છે મલ્ટિપ્લિકેશનમાં ક્યાંય છે? તો ખાલી ઈ પાવર માઇનસ કેટી વાળી ટર્મમાં છે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ હરખું છે કે અલગ અલગ છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ હરખું જ છે, A0 જ તે. એટલે ગ્રાફ જે છે એ એક જ પર્ટિક્યુલર પોઈન્ટથી સ્ટાર્ટ થશે, બરાબર?
તો અહીંયા હું બે ગ્રાફ એ પ્રમાણે ઇન્ડિકેટ કરું છું. બોલો આ બે માંથી કયું ટેમ્પરેચર હાઈ હશે? ગ્રીન કલરનો જે કર્વ છે એ ફૂલ સ્પીડથી નીચે આવે છે, એટલે કે રિએક્શન ફૂલ સ્પીડથી થાય છે, એટલે જે રિએક્ટન્ટ ફૂલ સ્પીડથી ઘટે છે પાછો. યલોમાં ધીમે ધીમે નીચે આવે છે, એટલે ધીમી રિએક્શન છે, ઓછું ટેમ્પરેચર છે. તો અહીંયા ક્લિયરલી કહી શકાય કે આ જે છે એ T1 ટેમ્પરેચર ને આ જે છે એ T2 ટેમ્પરેચર. અહીંયા પોઈન્ટ હશે A0 સ્ટાર્ટિંગ પોઈન્ટ, એ બંનેમાં કોમન છે. હવે ડિફરન્સ તમને ક્લિયર થવો જોઈએ. અહીંયા તો બે પોઈન્ટ અલગ અલગ હતા, અહીંયા બે પોઈન્ટ ભેગા આવ્યા. અહીંયા બે પોઈન્ટ એટલા માટે અલગ હતા કે એમાં K ઇન્વોલ્વ હતો, આમાં એવું કાંઈ છે નહીં. તો આ બેની વચ્ચેનો ડિફરન્સ થઈ ગયો. હવે તમને જ્યારે પૂછે આ બે ગ્રાફ આપેલા હોય પછી પૂછે કે આમાંથી કયો ગ્રાફ છે એ રિએક્ટન્ટનો ગ્રાફ છે અને કયો ગ્રાફ રેટનો ગ્રાફ છે, તો ધ્યાન રાખવાનું. ક્લિયર? બે અલગ અલગ ટેમ્પરેચર માટે છેતરાવાના ચાન્સ 1000% છે. આમાં પહેલાંથી ધ્યાન રાખેલું ન હોય તો આમાં ભૂલ થઈ જ જાય. તો આ રેટવાળી વાર્તા જે છે એ પૂરી. હવે એના બીજી કેટેગરીના બધા જે ગ્રાફ થતા હોય, બરાબર? ઓલા બધા જાત જાતના આપણે ઇક્વેશન લખ્યા હતા, યાદ હોય તો. તો અહીંયા એક આવું ઇક્વેશન લઈ સારું લાગે એવું. ln AT divided by A0 versus time. તો આની માટેનું ઇક્વેશન શું હતું યાદ કરો. હે? હું ભૂલી ગયો. એટલે શું હતું? ઉભા રહ્યો. ઇક્વેશન ઓરિજિનલ આ રીતનું હતું, તમને યાદ હોય તો. આ AT/A0 છે એટલે માઇનસ KT થશે ને. હા તો આપણે ઉપર મોકલી દઈએ, એમાં શું નહીં હાલે, આપણે આ ફેરવી નાખીએ. નીચે T મૂકી દઈએ, ઉપર 0 મૂકી દઈએ, શું વાંધો છે? એટલે પોઝિટિવ KT મળે. થઈ ગયું KT. તો આ ગ્રાફ ડ્રો કરો તો કેવી લાઈન આવે બોલો? y = mx. બે અલગ અલગ ટેમ્પરેચર લઈ. હવે જો બીજી ખાસ વાત, આ જ્યારે રેશિયો 1 થાય ને ત્યારે log 0 થાય, બરાબર? આ રેશિયો કેટલો થાય? 1, ત્યારે આ 0 થશે. એટલે અહીંયા સ્ટાર્ટ થયો ને જે, એ વખતે રેશિયો કેવો હતો? 1 હતો, બરાબર છે? પછી જેમ જેમ ટાઈમ થતો ગયો એમ નીચેની આઈટમ ઘટતી ગઈ, AT વાળી વેલ્યુ ઘટતી ગઈ, રેશિયો મોટો થતો ગયો, એટલે આ ગ્રાફ છે ઉપર થતો ગયો. એવું તમે સમજી શકો. તો y = mx ટાઈપનો કર્વ છે, અલગ અલગ ટેમ્પરેચર લઈ લઈ સારા લાગે એ પ્રમાણે, T1 ને T2. તો આ પ્રમાણેનો એનો ગ્રાફ થશે. એટલે કે આ પોઈન્ટ ઉપર A0 બરાબર AT, જેથી કરીને log 1 0 થઈ જાય. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? પછી આ ln ની બદલે તમને માન લો કે log આપેલું હોય. શું આપેલું હોય? log. તો તમને ક્લિયર થવું હોય ને કે શું કરવાનું એમ. log હોય log base 10, તો A0 / AT, બરાબર? હે? કઈ ડાયરેક્શન? ઉપર તરફ જાય, ઇન્ફાઇનાઇટ થતું જાય ધીમે ધીમે. ગાડી હાલે જ કેમ કે AT છે ને 0 તરફ જવાનો છે.
અને લોગ ઇન્ફિનિટી થઈ જાય, ગાડી ઉપર જ ભાગશે સીધી. આની વેલ્યુ તમે એપ્લાય કરવા જાઓ તો અહીંયા સિમિલર આપણને મળશે બે અલગ અલગ કર્વ, ટેમ્પરેચર T2 ટેમ્પરેચર T1 પ્લસ સ્લોપની જે ફોર્મ્યુલા છે એ અલગ આવશે. અહીંયા સ્લોપ કેટલો થશે, K ડિવાઇડ બાય 2.303 આ ગ્રાફ માટે. અહીંયા ટાઈમ નીચે લખી નાખવાનો એ પ્રમાણે. જ્યારે આ બાજુના કેસમાં સ્લોપ જે હતો એ હતો K. હવે આનો બેયનું ઇક્વેશન સાઈડમાં લખી નાખું છું. ઇક્વેશન ખાસ તમને ક્લિક થવા જોઈએ કઈ રીતના ઇક્વેશન હતા. તો આની માટેનું ઇક્વેશન જે છે ln A0/AT ઇક્વલ ટુ KT, બરાબર. એમાં આપણે બોલો રેટ કોન્સ્ટન્ટને કાંઈ લેવા દેવા નહીં, એન્ડોથર્મિક હોય કે એક્ઝોથર્મિક હોય, એને કે ઇક્વિલિબ્રિયમને લેવા દેવા. મેં ક્લાસ શરૂઆતમાં પહેલાં કીધું હતું, રેટ કોન્સ્ટન્ટ ઓલવેઝ ઇન્ક્રીઝ વિથ ટાઈમ, સોરી ટેમ્પરેચર. ઓકે, પછી આનું ફોર્મ જો લખીએ તો log A0 ડિવાઇડ બાય AT ઇક્વલ ટુ KT ડિવાઇડ બાય 2.303. તો એ પ્રમાણે આપણી આગળ અલગ અલગ ઇક્વેશનને લીધે ગ્રાફે અલગ અલગ થયા બે. એટલે તમને ફર્સ્ટ ઓર્ડરમાં એટલા બધા ગ્રાફ પોસિબલ છે કે તમારે પોતે બધા ડિરાઈવ કરવા પડે, ગોખવાથી કામ થશે. એક એક ગ્રાફ ગોખતાની મહેરબાની કરીને જે આપ્યો એ પ્રમાણે થોડું મેથ્સ આમથી આમ કરીને ડ્રો કરવાનું. પછી તમને ખબર હોય તો આવું કાંઈક ઇક્વેશન હતું યાદ હોય તો, ln AT બરાબર ln A0. યાદ છે આવું કાંઈક ઇક્વેશન હતું? કેમ કે ફર્સ્ટ ઓર્ડરના તો ઘણા બધા ફોર્મ છે, માધવ, રણછોડ, માખણ, એવા જાત જાતના અલગ અલગ ફોર્મ છે એના. માગે એ પ્રમાણે તમારે ગ્રાફ ડ્રો કરવાના હોય. તો આને કહી દો y એક્સિસ, આને કહી દો ઇન્ટરસેપ્ટ, બાકી બધું સ્લોપમાં જાહે. તો y ઇક્વલ ટુ c પ્લસ mx પ્રમાણેનો ગ્રાફ થઈ ગયો આનો. તો આમાં તમારે જો ડ્રો કરો ગ્રાફ તો આ ln AT, આ બાજુ આવશે ટાઈમ, અને y ઇક્વલ ટુ c પ્લસ mx ટાઈપનો ગ્રાફ છે. એટલે બે અલગ અલગ ટેમ્પરેચર લઈ તો k ની વેલ્યુ અલગ અલગ આવે. ગ્રાફ કેવો આવશે, ઉતરતો ચડતો એ પ્રમાણે નીચે આવશે કે ઉપર જાહે? આમ હે, આ નેગેટિવ સ્લોપ છે નીચે આવશે. કે ની ગમે એ વેલ્યુ હોય, મોર ધેન 1 લેસ ધેન 1, ગ્રાફ નીચે જ આવશે દર વખતે. આને શું કહેવાય, આ એકલું AT છે. AT કોઈથી 0 થવાનું છે નહીં. ક્લિયર? હવે ગ્રાફ તમે આમ ડ્રો કરી શકો. સ્લોપની વેલ્યુ કેટલી છે? -k. ઇન્ટરસેપ્ટને ફિક્સ રાખીએ તો ફિક્સ ઇન્ટરસેપ્ટ ln A0 કોન્સ્ટન્ટ છે. ટેમ્પરેચર બદલાય તો રેટ કોન્સ્ટન્ટ બદલાઈ જાય. તો અહીંયાથી બે લાઈન ડ્રો કરવાની, એક ફૂલ સ્પીડમાં નીચે આવે, એક ધીમે ધીમે નીચે આવે. બે લસરપટ્ટી ડ્રો કરવાની છે. આ પહેલી લસરપટ્ટી ફૂલ સ્પીડમાં નીચે, બીજી એક લસરપટ્ટી થોડીક આમ ધીમે ધીમે નીચે આવે. તો બોલો આમાં કયું ટેમ્પરેચર છે? T1 T2. બોલો આમાં T2 કોણ? ગ્રીન જે છે એ T2 થયું, કેમ કે આ ફૂલ સ્પીડથી નીચે આવે છે. AT ફૂલ સ્પીડથી ઘટે છે મહત્તમ મેક્સ વેલ્યુથી. ફૂલ સ્પીડથી નીચે આવે મતલબ મેક્સિમમ રેટ થઈ ગયો. ધીમે ધીમે નીચે આવે તો રેટ કોન્સ્ટન્ટ ઓછો થઈ ગયો. તો આ થઈ ગયું ટેમ્પરેચર T2, આ થઈ ગયું ટેમ્પરેચર T1. ક્લિયર? એટલું અહીંયા ડિફોલ્ટ યાદ રાખજો T2 છે. એ પ્રમાણે બંનેના રેટ કોન્સ્ટન્ટ K1 K2 અલગ અલગ આવશે. તો અહીંયા સાઈડમાં લખી નાખીએ લેસ ધેન K2 રેટ કોન્સ્ટન્ટમાં. કોઈને કંઈ ડાઉટ જ બોલી જાઓ. ઇન્ટરસેપ્ટની વેલ્યુ બોલો શું થાય છે બેયમાં? ln A0. આપણે A0 ની હળી કરતા નથી, ખાલી ટેમ્પરેચર જ બદલીએ છીએ. તો આવી રીતનો ગ્રાફ થયો. હવે
માની લો કે અમુક લોકોને આ ગ્રાફ ન ગમે, બધા નેચરલોગ ન ગમતો હોય, અમુક લોકોને log 10 ગમતા હોય, તો log 10 લઈ આવીએ, એમાં શું ન્યા લે, બરાબર? તો log 10 લઈ આવો, ધારો કે ln ની બદલે કોણ આવે? log 10. તો log 10 માં તમે જો ઇક્વેશન લખો તો અહીંયા કયું ફોર્મ થઈ જાય આનું? log 80 equal to log a naught minus kt divided by 2.303. તો એ પ્રમાણે આપણે લખીએ નવું ઇક્વેશન log વાળું. log 80 log a naught minus kt divided by 2.303. આનો તમે ગ્રાફ ડ્રો કરો તો આની જેમ જ આવશે, નામ ખાલી ચેન્જ કરવાના અને સ્લોપ ચેન્જ થઈ જાય. આનો સ્લોપ થશે અલગ રીતનો, આનો સ્લોપ માઇનસ કે 2.303 એવું માની લેવાનું છે. હવે આપણે કેમિસ્ટ્રીમાં એક સિસ્ટમ ફિક્સ કરી દેવું, LOG log લખેલું એટલે ડિફોલ્ટ n જ માનવાનું. આમાં જેટલા તમને ક્વેશ્ચન આવેલા હોય ને ગ્રાફવાળા, એમાં મેં તમને જે કીધું ને એ વેરીફાઈ કરતા રહેજો. LOG log લખેલું હોય તો log 10 માનીને એનો સ્લોપ લખવાનો. ક્લિયર? અને કદાચ એવું ન થતો જ મને જાણ કરજો પાછા, કેમ કે LOG log મતલબ log 10 જ માનવાનું છે કેમેસ્ટ્રીમાં. આપણે ઓલાને જે માનવું હોય એ માને, પણ આપણે LOG log 10 માનવાનો. ને નેચરલ લોગનો સિમ્બોલ ln એ ફિક્સ રાખવાનો આપણે. ક્લિયર? એટલે ઘણા બધા ક્વેશ્ચન તમને લોગના આપેલા છે, તો એમાં જે કાંઈ આવા ક્વેશ્ચનમાં પૂછેલું હોય સ્લોપની વેલ્યુ, તો પ્રોબ્લેમ ત્યાં થશે કે તમે ln માનશો કે LOG log બેઝ 10 માનશો, ત્યારે આપણને અઘરો પ્રશ્ન થઈ જાય. એટલે ખાલી વેરીફાઈ કરી લેજો કેવી રીતે એમાં ઓપ્શન આવી એ પ્રમાણે. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કાંઈ ડાઉટ? એક ગ્રાફ રહી ગયો વચમાં ડ્રો કરાવવાનો, હાલો યાદ કરાવી દઉં તું ને. આવું કાંઈક ઇક્વેશન હતું ને, એમાં એક ગ્રાફ રહી ગયો છે હજી, એની વાત કરી લો. આમ આપણે એપ્લાય કર્યું હતું. હું ધારો કે આનો ગ્રાફ ડ્રો કરવાનું કહું, 80 ડિવાઈડ બાય a નોટ, તો આનો ગ્રાફ કે જેમાં અહીંયા a નોટ સોરી 80 ડિવાઈડ બાય a નોટ હોય ને અહીંયા ટાઈમ હોય, તો આનો ગ્રાફ કેવો થાય છે બોલો? બે અલગ અલગ ટેમ્પરેચરે, 0 ટાઈમે આ બે કેવા હોય? હરખા હોય કે અલગ અલગ હોય? 0 ટાઈમે હો, આ બે હરખા જ હોય ને, એટલે રેશિયો કેટલો થઈ જાય? 1. વેરી ગુડ. હાલો 0 ટાઈમની વાત છે. 0 ટાઈમે રેશિયો 1 થઈ ગયો, 80 ડિવાઈડ બાય a નોટ છે. પછી જેમ જેમ ટાઈમ આગળ વધે 80 ખાલી થતો જાય, 80 ઘટતો જાય. હે 80 ઘટે ને? 0 ટાઈમે 80 ની વેલ્યુ a નોટ છે, તો રેશિયો 1 થઈ ગયો. અને જેમ ટાઈમ વધે એમ 80 ઘટતો જાય, એટલે રેશિયો ઘટતો જાય. તો ક્યાં મૂવ થાય? 0 તરફ. 0 તરફ જ મૂવ થાય ને. એટલે આ રેશિયો જે છે એને હું 1 માની લઉં. ધારો કે અહીંયાથી શરૂઆત કરું, આ પોઈન્ટ 1 છે, આ વેલ્યુ કેવી છે? 1. અને 1 હોય ત્યારે 80 બરાબર એ 0 છે. હવે ગાડી ફૂલ સ્પીડમાં નીચે ભાગશે, તો એક આ ગ્રાફ અને બીજો આ ગ્રાફ, બરાબર? આવા બે અલગ અલગ થયા. આમાં પહેલી આઈટમ જે છે એમાં T2 આવશે ને પછીની આઈટમમાં T1 આવશે. જે ફૂલ સ્પીડમાં નીચો આવે એ હાઈ ટેમ્પરેચર. એટલે ગ્રાફ ડ્રો કરજો બધા. મારે ડ્રો નથી કરવાનો, મને તો આવડે જ છે, એક્ઝામ તમારે દેવાની છે. બોલો. ટાઈમ વધે તો એ નોટ તો ફિક્સ નો રહેલા ભાઈ.
ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એ નોટ એ ફિક્સ વેલ્યુ છે, એટી જ બદલાતો હોય ટાઈમ ટીની હારે, બરાબર ને. એટી જે છે 0 બધું જવા માંડે તો આ રેશિયો ઘટવા માંડે, પણ કોઈ દી 0 થાય નહીં. આ સમજાણું? હવે આની કરતા એટલે ટોપ લેવલનો ગ્રાફ જેમાં ભૂલ પડવાના ચાન્સ 100% છે. કેમ? બાઉન્ડ્રી આવી ગઈ? વાહ રે વાહ. તો હવે શું કરવું? લખવા દો ભાઈ શાંતિથી, શું વાંધો છે? હવે જો આપણે આ બેને ઉધા જતા કરી નાખીએ તો ઇક્વેશન આખું ચેન્જ થઈ જાય અને ગ્રાફનો નેચર બદલાઈ જાય. A0 ડિવાઈડ બાય એટી. તો હવે એ કયું ઇક્વેશન થઈ ગયું? e પાવર માઇનસ કેટી થઈ ગયું. આ ઇક્વેશન હારે લખું છું. પ્લસ કેટી. તો પેલા માઇનસ હતું. ઓકે. હવે આ પ્લસ કેટી થઈ ગયું. હવે વળી પાછું એની રીતે 0 ટાઈમ હોય તો રેશિયો 1 થાય, એ તો ખબર છે ને. હવે ધ્યાનથી સાંભળજો, આ ગ્રાફમાં ભી પડી જવાની છે. 0 ટાઈમે રેશિયો બનશે. જેમ જેમ ટાઈમ થશે એમ એટીની વેલ્યુ નાની થતી જાય, તો આ રેશિયો મોટો થતો જાય. બરાબર? શરૂઆતમાં ફૂલ સ્પીડથી વધશે, પછી ધીમે ધીમે અટકી જાય જઈ. હા, ઈ પાવર કેટી. તો 1 થી સ્ટાર્ટ કરાવીએ. આને કહી દઈએ 1. તો આ રેશિયો 1 થઈ ગયો ને એટી જે છે એ શરૂઆતમાં ફૂલ સ્પીડથી ઘટે છે. બરાબર? સ્ટાર્ટિંગમાં. તો આ રેશિયો જે છે એ ધીમે ધીમે વધવા મળશે ફૂલ સ્પીડથી, અને પછી જેમ જેમ આગળ જશે એમ એ વધતો ધીમે ધીમે અટકી જાય. ક્લિયર? અને એટી ક્યારેય 0 થવાનો છે નહીં, એટલે આ ટેન્સ ટુ ઇન્ફિનિટી થશે. કેવો થશે? ટેન્સ ટુ ઇન્ફિનિટી વિથ ડિક્રીઝિંગ રેટ કન્ટિન્યુઅસલી. રેટ એનો કેટલો થશે? ડિક્રીઝિંગ ટૂંકમાં. તો હું તમને ઓપ્શન આપું છું, એ પ્રમાણે કહેજો કયો ગ્રાફ થાય, કે મને કંઈ આવડતું નથી. હું તમને ઓપ્શન આપું છું, તમારે નક્કી કરીને કહેવાનું. એક ઓપ્શન જે છે એ આવી રીતે છે. મેં તમને ઓપ્શન આપ્યા, સિલેક્ટ કરવાના સાચા ખોટા કયા છે. પછી છે બોલો. આ થોડોક મજા નથી આવતી આમાં. આવી રીતે આમ બરાબર છે, અને ગ્રીનમાં મજા નથી આવતી. હવે બોલો. આ એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ છે. શું છે? ઈ પાવર કેટી માઇનસ કેટી હોત તો ડિક્રીઝ થાત. આ ઈ પાવર કેટી એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ છે એક રીતે જોઈ તો. હવે આ બેમાંથી સાચું કયું આવી તમે કયો મને? હવે મન નથી આવડતું. મેથ્સ બધાને સારું આવડે છે ને? નક્કી કરી નાખજો. હાલો, ગ્રાફ હોવો જોઈએ એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ ટાઈપનો. ડાયરેક્ટ ઈ પાવર કેટી છે, માઇનસ કેટી ની બદલે. આ પેન્ડિંગ રાખો, હું પોતે ક્લિયર નથી આમાં. એટલે કયો આવે? યલો. હા, તમે કહો એ સાચું. બસ હાલો જો.
તમે કયો ઈ મેં કીધું તમે કીધું મને નથી આવડતો. તો હવે આવા કેસમાં મને તો છે ને ગ્રાફ આ જ વધારે લાગે છે. યલો જ તે યલો ઇઝ ધ ગ્રાફ, કરેક્ટ ગ્રાફ. ઓકે, આપણે એક જ ટેમ્પરેચર રાખશું. હવે બીજા બધા ગ્રાફની વાત કરી લઈએ. પરચુરણ ગ્રાફ બીજા કેટલાય છે, ધ્યાન આપો. હવે થોડાક જ ગ્રાફ બાકી છે. હવે આવશે ટી હાફ. ટી હાફ નું ઇક્વેશન તમને ખબર છે 0.693 ડિવાઈડ બાય કે. આવું કાંઈક ઇક્વેશન હતું. હવે આ ઇક્વેશનમાં એ નોટ કોઈ જગ્યાએ છે નહીં. તો હવે માની લો કે તમને આવો ગ્રાફ પૂછે, ટી હાફ વર્સિસ એ નોટ, તો આવે કે ન આવે? બોલો, આ ગ્રાફ કેવો આવે? સ્ટ્રેટ લાઈન કેવી રીતે આવે? આ સાચું છે? જુઓ તો સાચું છે. આડી લાઈન આવે. એ 0 થી ઇન્ડિપેન્ડન્ટ છે ટી હાફ, પણ બે ટેમ્પરેચર લઈએ અલગ અલગ. તો નક્કી કરો આમાંથી કયું ટેમ્પરેચર છે T2 T1. તો તમારે યાદી રાખવાનું છે, ટી વધે તો કે વધે. તો આપણે એ લોજિક એપ્લાય કરીએ. ટી વધે તો કે વધે, તો 1/k નું શું થાય? ઘટે. અહીંયા 1/k છે. ક્લિયર? 693 તો કોન્સ્ટન્ટ છે. તો આ ટેમ્પરેચર T1, આ ટેમ્પરેચર T2. તો જેમ તમે વધારો ટેમ્પરેચર તો કે વધે એટલે ટી આપ ઓછો થવા માંડે. ઓછા ટાઈમમાં રિએક્શન બધી ખાલી થવા માંડે 50% જેવી. અને જો ટેમ્પરેચર ઓછું હોય તો વધારે ટાઈમ લાગે 50% રિએક્શન કમ્પ્લીટ થતા. તો આવો ગ્રાફ થયો ટી આફ વર્સિસ એ નોટનો ગ્રાફ. તમારે ઝીરો ઓર્ડરના જે ગ્રાફ ડ્રો કર્યા હતા આપણે, એમાં બે ટેમ્પરેચરનો કન્સેપ્ટ એપ્લાય કરી દેવાનો, T1 T2 વાળો. આમાંથી તમને હિન્ટ મળવી જોઈએ કે ટેમ્પરેચર 2 હોય તો ગ્રાફ કેવા આવે. એટલે ઝીરો ઓર્ડરના જે પહેલા બધા ગ્રાફ ડ્રો કરાવ્યા હતા એમાં એ પ્રમાણે વર્કઆઉટ કરી લેજો. બે ટેમ્પરેચરના ગ્રાફ કેવા થાય. કેમ કે ગ્રાફના જ્યારે કમ્પેરિઝન પૂછશે ત્યારે નહીં આવડે, ઇક્વેશન નહીં ક્લિયર હોય તો. આ ગ્રાફ કોઈ દી ગોખાતા નથી. એટલે તમને એ ડ્રો કરતા આવડવું જોઈએ ગ્રાફ બધી રીતે. હવે માની લો કે તમને આવો એક ગ્રાફ પૂછ્યો, ટિપિકલમાં ટિપિકલ, ટી હાફ વર્સિસ કે. એટલે કે કે મતલબ ઇનડાયરેક્ટલી ટેમ્પરેચર આવી ગયું. શું આવી ગયું? ટેમ્પરેચર. ખબર છે ને એ તો, કે વધે તો ટેમ્પરેચર વધે, એટલે કે ટી વધે. ટૂંકમાં ટેમ્પરેચર વધે તો કે વધે. એટલે આપણે શું કરશું? કે ને વધારવાનો છે ટૂંકમાં. તો કે વેરિયેબલ થઈ ગયો, બરાબર. ટી હાફે થઈ ગયો વેરિયેબલ. તો આનો ગ્રાફ કેવો આવે બોલો? તે કેવો આવશે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. બરાબર છે? કોઈને કાંઈ ડાઉટ? ટેમ્પરેચર પોતે જ વેરિયેબલ બની ગયું, એટલે કે રેટ કોન્સ્ટન્ટ પોતે જ વેરિયેબલ બની ગયો. તો હવે તમને એ ક્લિક થવું જોઈએ. પીવી ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો તો બોઇલ લોમાં, તો અહીંયાથી એક તમે 45 ડિગ્રી વાળી લાઈન ઇમેજિન કરો, y ઇક્વલ ટુ x વાળી લાઈન. યાદ હોય તો યાદ આવ્યું કાંઈ? તો આ પોઈન્ટ જે છે કે જે ક્રોસ થશે કર્વમાં, આ પોઈન્ટ ઉપર ટી હાફ અને કે ની વેલ્યુ સરખી આવશે. એ મેં તમને અગાઉ બોઇલ લો જેના ગ્રાફ ડ્રો કર્યો હતો ત્યારે તમને મેં ક્લિયર કરાવ્યું હતું કે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાનો ગ્રાફ હોય, અહીંયાથી એક y ઇક્વલ ટુ x વાળી લાઈન ડ્રો કરીએ તો જે પોઈન્ટે ક્રોસ થાય એ કર્વ, એ પોઈન્ટના x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટની વેલ્યુ સરખી જ હોય. ક્લિયર એટલું? પછી મેં તમને એમ પણ કીધું હતું કે તમે ત્યાં એક સ્ક્વેર જનરેટ કરો. તો અહીંયા હું એક સ્ક્વેર બનાવી નાખું તો આ સ્ક્વેરનો એરિયા બોલો કેટલો થાય? એ જે સ્ક્વેર બનાવ્યું એ સ્ક્વેરનો એરિયા કેટલો થાય? 0.693. આ એરિયા થઈ ગયો 0.693.
તો એરિયા ઇક્વલ ટુ 0.693. આવું તમને જો પૂછે ને તો ભી પડી જાય જેડબલ્યુમાં. બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આ એરિયા જે છે એ ઇનડાયરેક્ટલી 0.693 જેટલો થઈ ગયો. ક્લિયર? એટલું યાદ રાખજો. અહીંયા સ્ક્વેર બની ગયો એક ટાઈપનો, અને આ પિંક પોઈન્ટમાં બે વેલ્યુ હરખી આવે, TF ઇક્વલ ટુ કે થઈ ગયું આ પોઈન્ટ ઉપર. તો સાઈડમાં નોટ કરી નાખજો એ પ્રમાણે. તો આ પોઈન્ટ ઉપર TF ઇક્વલ ટુ કે, એક્સ કોર્ડિનેટ ને વાય કોર્ડિનેટની વેલ્યુ હરખી થઈ ગઈ. કોઈને કાંઈ ડાઉટ જ બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? આમાં કાંઈ બે ટેમ્પરેચર લેવાની જરૂર નથી, કેમ કે ટેમ્પરેચર પોતે જ તે વેરિયેબલ છે. ક્લિયર? એટલે કે બે ટેમ્પરેચર આવે જ નહીં આમાં, એક જ ગ્રાફ આવે આવો. તો આ હતા અલગ અલગ ટાઈપના બધા ગ્રાફ. ગ્રાફની વાર્તા આપણી પૂરી. ઝીરો ઓર્ડરના ગ્રાફની હારે તમારે કમ્પેર કરવાનું છે. એટલું ક્લિયર? તો આ બધું એકવાર જોઈ લેજો. હવે બીજી આપણે વાત થઈ ગઈ, જો હમણાં વાત મેં તમને કરી હતી. એલોજી લોગ હોય તો શું માનવાનું? આ હું લખેલું જોવો. એલોજી લોગ છે તો અહીંયા આવી ગયું 2.303. એટલે આપણે એલોજી લોગની એ પ્રમાણે માનશું. લોગ 10. આ બધું પતી ગયું છે ને? એમાં અમુક લોકોને કાંઈક આમાં ડાઉટ હતો, આ નથી સોલ્વ થતું એમ કહો છો તમે? T3/4 આ કોને કોને સોલ્વ કરેલું છે ને આવી જાય છે આન્સર? આવી જાય છે આન્સર? હા, તો આવી તો થાય છે. એટલે ટ્રાય કરજો ફરી વાર. હા, તો જેને નોર્મલ તો આવીને સોલ્વ કરાવી જાય. આ સાચું જ છે. એટલે તમે ખાલી વેરીફાય તમારે કરવું, LHS ઇક્વલ ટુ RHS. હવે એવું તમારે પછી જાતે કરવું પડે યાર. બધું તો હું તમને ક્યાંથી સોલ્વ કરી દઉં? આ બધું થઈ ગયું હતું ને કે બાકી હતું? આ પતી ગયું હતું? આ બાકી હતું? થઈ ગયું હતું? હા, હાલો કાંઈ વાંધો નહીં. આ ખાલી રિલેશન જ છે, બીજું કાંઈ છે નહીં. શું કીધું છે વાંચો પહેલા. હા, છાપવા માંડો, પછી વાત કરીએ.
હવે ધ્યાનથી સાંભળજો. આપણને કોઈ એક પર્ટિક્યુલર ફ્રેક્શનની રિએક્શન કમ્પ્લીટ થવાનો ટાઈમ ખબર હોય અને એની ઉપરથી બીજો એક ફ્રેક્શનનો ટાઈમ પૂછેલો હોય, એનું તમને જનરલ ફોર્મ એક્ઝામમાં પૂછે, દાખલો પૂછે તો કાંઈ સવાલ નથી, દાખલો તો ઇઝીલી થઈ જાય. જનરલ ફોર્મ પૂછે તો એની માટે છે. તો આની પહેલાંની જે સ્લાઇડ હતી કે m/n ફ્રેક્શન કમ્પ્લીટ કરવો હોય રિએક્શન, ટાઈમ કેટલો લાગે, એમાં આપણે આવી કાંઈક ફોર્મ્યુલા લીધી હતી. જો Tm/n, n વેલ્યુ મોટી છે તો મોટી વેલ્યુ ઉપર આવે, બેનો ડિફરન્સ નીચે લખવાનો. ક્લિયર? તો આ m/n ની ફોર્મ્યુલા લખી, તો એની ઉપરથી તે હું p/q ની ફોર્મ્યુલા લખું. તો p/q, ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ p/q ફ્રેક્શન ઓફ રિએક્શન ઇક્વલ ટુ 1/k ln, મોટી વેલ્યુ ઉપર q, નીચે બેનો ડિફરન્સ q - p. હવે બીજો એક ટાઈમ લઈએ, એને ડિવાઈડ કરી દઈએ Tm/n થી. તો ડિવિઝન જ્યારે કરીએ આપણે, અલગ લખીએ. હવે જો આ એક ફોર્મ્યુલા પહેલી થઈ ગઈ, પહેલી ફોર્મ્યુલા. અહીંયા q ને નીચે q - p. હવે આ ફોર્મ ને આ ફોર્મનો રેશિયો લેવાનો, તો k કેન્સલ થાય કે ન થાય? k સીધો કેન્સલ. વધે કોણ? એક આવી ટર્મ વધે ને એક પછી ઓલી q વાળી ટર્મ વધે, બસ. આમાં બીજું કાંઈ રોકેટ સાયન્સ છે નહીં. તમને ખાલી એનું ફોર્મ પૂછેલું હોય તો આ રીતનું ફોર્મ થાય. આના પપ્પો જેવા ન્યુમેરિકલ હોય, આપણે એક ન્યુમેરિકલ જોઈ લઈએ કેવો ન્યુમેરિકલ છે. એટલે આ તો ગ્રાફ રહી જ ગયા મેઇન તો. બહુ અઘરી. હાલો હમણાં કહી દઉં, હાલો. આ એક ન્યુમેરિકલ છે, જુઓ, વાંચો. હે? હાઈ ln માંથી લોગ કેવી રીતે કન્વર્ટ થાય? 2.303 મલ્ટીપ્લાય કરીને. આ ક્વેશ્ચન જોવો. હવે ઇન્ટીજર ટાઈપનો ક્વેશ્ચન છે. તમને ઇન્ટીજર ટાઈપના ક્વેશ્ચન આપેલા છે મોડ્યુલમાં, એમાં નંબર લખેલો છે, બીજો નંબરનો ક્વેશ્ચન. વાંચો ક્વેશ્ચન. તો ધ્યાન આપજો. હવે મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા સમજવામાં મિસ્ટેક કરે. ઇંગ્લિશમાં લખેલું છે ડીકમ્પોઝિશન ટુ 1/8. એટલે પહેલા 1 હતું, એમાંથી કેટલું થઈ ગયું? 1/8. એવો મતલબ કરવાનો. ભાવનગર ટુ અમદાવાદ, તો તમે શું ઇમેજિન કરો? ગાડી ભાવનગરથી ઉપડી, પહોંચી ક્યાં? અમદાવાદ પહોંચી. ક્લિયર? તો અહીંયા ગાડી ઉપડી 1 થી, ડી 1 હોય ને સ્ટાર્ટિંગમાં 100%, ઉપડીને પહોંચી ક્યાં? 1/8 પહોંચી ગઈ. તો રિએક્ટન્ટ કેટલો થઈ ગયો? હવે રિએક્ટન્ટ વધેલો કેટલો છે? સાંભળો, ડીકમ્પોઝિશન ટુ 1/8 ઓફ હિઝ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. રિએક્ટન્ટની વેલ્યુ પહેલા સ્ટાર્ટિંગમાં 1 હતી, હવે કેટલી થઈ ગઈ? 1/8 થઈ ગઈ. પહેલા રિએક્ટન્ટ 1 હતો, હવે એ પહોંચી ગયો 1/8. ક્લિયર? પણ જો અહીંયા હું મૂકી દઉં બાય, વચમાં 2 ની બદલે હું મૂકી દઉં બાય, તો શું સમજવાનું? ડીકમ્પોઝિશન બાય 1/8 ટુ ધી ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. એક હતું 1/8 જેટલું વયું ગયું, વધ્યું 7/8, તો 87/8 થઈ ગયો. એ વખતે સમજવામાં ઘણો મોટો ડિફરન્સ આવી ગયો, આન્સર આખો બદલાઈ ગયો. મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા જ મિસ્ટેક કરશે આ જ જગ્યાએ.
આખું બધું આવડતું હોય પણ અહીંયા મિસ્ટેક કરે, કયું લેવાનું એટીએમ. તો આ ખાસ ધ્યાન રાખજો. આપણને કીધેલું છે એ પ્રમાણે કે એટી જે છે એ 1/8 થઈ ગયું. કેટલું થઈ ગયું? પહેલા કેટલું હતું? A0 1 માની લ્યો, એની બદલે 1/8 થઈ ગયું, એવું સમજવા માટે ખાલી. તો આપણને એનો ટાઈમ ગોતવાનો કીધો છે, તો એનો ટાઈમ જે છે એને 1/8 કહેવાય. શું કહેવાય? ટાઈમ 1/8. હવે સાંભળો, એને સિમ્બોલે ફેરવી નાખ્યા. ટાઈમના સિમ્બોલે ફેરવી નાખ્યા એને. વન બાય 8 રિએક્ટન્ટ વધે તો રિએક્શન કેટલી કમ્પ્લીટ થાય? 7/8 જેટલી. પણ એને સિમ્બોલ કયો વાપર્યો? T1/8. એટલે તમને ઓલું મગજમાં ઓલું ફિટ કરેલું હોય કે ભાઈ T20% એટલે 20% રિએક્શન થઈ ગઈ, T80% એટલે 80% રિએક્શન થઈ ગઈ. ક્લિયર? એવું તમે ફિટ કરેલું છે. અહીંયા એણે આખી સાઇન ચેન્જ કરી નાખી છે, આખી સિમ્બોલ જ આખો ફેરવી નાખ્યો એ પ્રમાણે. તો હવે અહીંયા ફોર્મ્યુલા 1/K ln A0/AT આ છે ને ફોર્મ્યુલા. A0 ની વેલ્યુ મૂકી દો તો શું થયું? 1 મૂક્યો તો ઉપર નીચે આવશે 1/8, 8 ઉપર વયો જાય. તો અહીંયા શું આવશે? 8/K. આવું જ આવે ને કાંક? આ જો તો બરાબર છે. A0 ની વેલ્યુ 1, AT ની વેલ્યુ 1/8, 8 ઉપર સીધો ln આવે. ln રહી ગયો, હાલો સોરી, ln 8. સિમિલરલી T1/10 હોય, T1/10 એટલે કે રિએક્ટન્ટ 1/10 જેટલો વધી જાય, વધે ટૂંકમાં એમ. એકમાંથી 1/10 થઈ ગયો. ક્લિયર? Decomposition to 1/10 of its initial concentration. ક્લિયર? એક હતો એમાંથી 1/10 થઈ ગયો. તો અહીંયા એ સિમિલરલી શું ફોર્મ્યુલા આવે? ln 10/K. હવે શું કરવાનું? બેનો રેશિયો લઈ લેવાનો. આ બેનો રેશિયો લઈ લ્યો તો K ને K કટ, 1/2 પર ને 1/10 નીચે રાખવાનું. તો ln તો લઈ લે રેશિયો બેનો, K ને K કેન્સલ. ln 8 એટલે શું થયું? રેશિયોમાં બે ઉપર નીચે લોગ આવે તો ln 8/ln 10. પાછું મલ્ટીપ્લાય કરવાનું છે. જો અહીંયા 10 નું કીધેલું છે પાછું, તો મલ્ટીપ્લાય 10 થી કરવાના જે આન્સર આવે ને. અહીંયા જે આન્સર આવે ને 10 થી કરવાના મલ્ટીપ્લાય પાછા અલગથી. તો અહીં મલ્ટીપ્લાયની વાત લખીને કોઈ × 10. હવે આ ઉપર નીચે એલોજી લોગ હાલે કે ન હાલે? બરાબર? સીધો લોગમાં કાનો ln નો રેશિયો અને એલોજી લોગનો રેશિયો હરખો જ હોય. તો આ સીધો log 10 1 થઈ ગયો નીચે. અને આ છે 2 પાવર ક્યુબ થઈ જશે. શું થઈ જશે? 2 ક્યુબ થઈ જશે. એટલે આપણને મળશે અહીંયા 3 log 2 × 10. 3 log 2. log 2 કેટલો છે? 0.3. અને આ 10 એટલે શું થઈ ગયું? આન્સર બોલો તો. 10 ને જો તો 9 આન્સર આવે. સમજ પડી? હવે અહીંયા હું જરા કે બાય કરી નાખું 2 ની બદલે, તમે ગોખીને જ ગાઓ બધા બરાબર કે 9 આન્સર આવે લખી નાખ્યા. લો તો હલવાઓ. આ ક્લિયર? તો ધ્યાન ખાલી આમાં જ રાખવાનું છે. પ્રશ્ન હાવ ઈઝી હોય છે પણ એની લખાણ આમથી આમ કરી નાખે ને એટલે વાર્તા પૂરી સીધી. એટલે અહીંયા વાંચવામાં મિસ્ટેક ન થવી જોઈએ. એટલે આ પ્રશ્ન ખૂબ જ ગંભીરતાથી લેજો. એડવાન્સનો ક્વેશ્ચન છે. ક્લિયર? એ ખાલી વેરીફાઈ કરી લેજો. અને આમાં અહીંયા ભૂલ આપણે આવું હમણાં આવ્યું હતું યાદ સોલ્યુશનમાં, રિડ્યુસ ઇઝ ટુ, રિડ્યુસ ઇઝ બાય. એટલે આમાં છેતરાવાના હજુ આ વખતે જેવા ક્વેશ્ચન પૂછ્યા હતા. મોલ ફ્રેક્શન મેં પૂછ્યો તો આ વખતે ઓલા લોકોને, કે તમને પૂછ્યો છે. મોલ ફ્રેક્શન એટલે મતલબ ટેવું કોની હોય? મોલ ફ્રેક્શનની સોલ્યુટ નહોતા ને. પૂછ્યો તો સોલ્વન્ટનો મોલ ફ્રેક્શન. ઓલો સોલ્વન્ટનો ગણી નાખે આખો RLBB ઉપરથી, પણ પૂછ્યો હોય સોલ્વન્ટનો, એ ક્લિક જ ન થાય છેલ્લે. એટલે પ્રશ્ન જ્યારે મોલ ફ્રેક્શન ના ખાસ હોય ત્યારે ધ્યાનથી વાંચો કે મોલ ફ્રેક્શન કોનો છેલ્લે ગોતવાનો છે. ફાઇનલ આન્સર કોનો મોલ ફ્રેક્શન છે? સોલ્વન્ટ કે સોલ્યુટ?
તમે અડધો દાખલો ગણી નાખો પણ તમને ક્લિક થઈ ગયું હોય ટેવ પ્રમાણે કે એ તો સોલ્યુટ જ હોય ને. આપણે કેમ હોય કે પાણી જોઈને દર વખતે ઓલા સોલ્વન્ટ તરીકે, પાણી સિવાયનો કોઈ સોલ્વન્ટ છે જ નહીં, એટલે આપણે ગોખાઈ લો 18 જ આવે સોલ્વન્ટનું મોલર માસ. સામે લખ્યું હોય CCl4 સોલ્વન્ટમાં, કાં તો એસિટોન લખ્યું હોય, તમે 18 જ ગોખીને ગયા હો ઘરેથી. એટલે આ ટેવ પ્રમાણે આવી મિસ્ટેક થાય, ટેવ પ્રમાણે. ક્લિયર? આ એવોઇડ કરજો, નકર માર્ક વી જાય GWમાં. હાલો, આ બધી વાર્તા આપણી પૂરી. હવે થોડાક પ્રેશરવાળા ક્વેશ્ચનની વાત કરી લઈએ. આ બધા ક્વેશ્ચન એકવાર સોલ્વ કરજો, અનુકૂળ થાય. બરાબર છે? હાલો વાત કરી લઈએ, શું વાંધો છે એમાં. જો આ ટોપિક C નો 18મો ક્વેશ્ચન છે. હવે જો તમને થોડી ઘણી તો ખબર પડે કે ન પડે કે હું કહેવા માંગે છે. ઓરિજિનલ ફોર્મ્યુલા શું હતી? AT ઇક્વલ ટુ A0 માઇનસ KT. બરાબર છે? આ મોલારિટી છે ને? હા, એ ગ્રાફ મને કરી નાખશો, ગ્રાફ થોડીક વાર રહી. આ મોલારિટી છે ને? મોલારિટી એટલે શું થયું? મોલ થયા ને મોલ. તો મોલ ટાઈમ T ડિવાઈડ બાય વોલ્યુમ હાલે કે ન હાલે? મોલારિટીને બદલે આ બાજુ N0 સ્ટાર્ટિંગ મોલ ડિવાઈડ બાય વોલ્યુમ E પાવર માઇનસ KT. ધારો કે મને મોલ નથી ગમતા, મોલ ગમતા, આ VV કેન્સલ થાય કે ન થાય? બે સાઈડથી હાલે ને કેન્સલ. મોલની બદલે શું લખીએ કાંઈ? વેઇટ ડિવાઈડ બાય મોલર માસ લખીએ કાંઈ? તો વેઇટ WT એનું મોલર માસ MT અથવા M સિમ્પલી MV. આ બાજુ તે વેઇટ સ્ટાર્ટિંગ W0 એના મોલર માસ, તો MV કેન્સલ. તો ફોર્મ્યુલા શું થઈ ગઈ નવી? WT ઇક્વલ ટુ W0 E પાવર માઇનસ KT. W0 મતલબ સ્ટાર્ટિંગનું વેઇટ હતું, WT મતલબ T ટાઈમનું વેઇટ હતું, વધેલું વેઇટ. હવે તમને આ ક્લિક થવું જોઈએ એમને જોઈને જ. તે રેડિયો એક્ટિવિટી વાળી બધી રિએક્શન કેવી માનેલી છે આપણે? વાત થઈ ગઈ છે રિએક્શનની, રેડિયો એક્ટિવિટીની કે નથી થઈ? કે બધી જ રેડિયો એક્ટિવ રિએક્શન જે છે એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હોય, વાત થઈ ગયેલી છે? તો યાદ રાખજો, બધી જ રેડિયો એક્ટિવ રિએક્શન જે છે, તો ન્યુક્લિયર રિએક્શન્સ બધી ફર્સ્ટ ઓર્ડરની જ માનવાની છે. આ ફર્સ્ટ ઓર્ડર માનવાની, સ્વીકાર લેવાનું. એટલે આપણને આવું ઇક્વેશન મળ્યું, WT ઇક્વલ ટુ W0 E પાવર માઇનસ KT. મોલર માસ ને વોલ્યુમ કેન્સલ બે સાઈડથી. હવે જો આમાં તમને જેમ કીધું છે એ પ્રમાણે થોડું ઘણું મગજ વાપરજો. હવે હાફ લાઈફ ટાઈમ છે એ 15 મિનિટ છે. દર 15 મિનિટે અડધો થઈ જાય હોય, એના કરતા અડધો થઈ જાય. આપણને કીધું છે 1 કલાક પછી કેટલો વધ્યો હોય છે. જો આપણે શરૂઆત કરીએ 50 ગ્રામથી, બરાબર? 50 ગ્રામથી શરૂઆત કરીએ તો 1 કલાક પછી કેટલો વપરાઈ ગયેલો હોય છે, ડિકેડ કેટલો થયો હશે, કેટલાનું વિઘટન થઈ ગયું છે માની લ્યો. તો આપણે જે ભણ્યા હતા એ પ્રમાણે શરૂઆત 50 ગ્રામથી કરીએ. પહેલી 15 મિનિટમાં કેટલો થઈ જાય? 50 નો અડધો 25. નેક્સ્ટ 15 મિનિટ એટલે ટોટલ 30 મિનિટ. આ 25 ના અડધા થાય 12.5. ક્લિયર? એટલું. પછી બીજી 15 મિનિટ એટલે ટોટલ 45 મિનિટ. આના અડધા કરવાના 6.25. નેક્સ્ટ હજી એક 15 મિનિટ, ટોટલ 60 મિનિટ. તો હવે શું નંબર આવશે અહીંયા? 3.125. હવે આપણને પૂછ્યું છે શું એને? હાઉ મેની ગ્રામ્સ ઓફ ધીસ રિએક્ટિવ સબસ્ટન્સીસ ડિકેડ. કેટલો વપરાઈ ગયો હોય છે? આ તો વધેલાની વેલ્યુ છે. કોની વેલ્યુ છે? વધેલાની વેલ્યુ છે. કેટલો વપરાઈ ગયો હોય છે? તો 50 માઇનસ 3.125. બરાબર? તો રિએક્ટન્ટ લેફ્ટ, રિએક્ટન્ટ કન્ઝ્યુમ્ડ એમ અથવા ડીકેડ. ટોટલ વેલ્યુ 50 હતી, એમાંથી 3.125 માઇનસ કરી નાખો એટલે આન્સર શું આવે? 46.875 ગ્રામ. આ થઈ ગયો જવાબ.
આમાં કોઈ ખાસ પ્રકારની કેલ્ક્યુલેશન છે તમને લોજિક ક્લિયર હોવું જોઈએ, મેં તમને કીધું હતું એ પ્રમાણે. અને આવું ન ફાવે તો ફોર્મ્યુલાથી ગણો, કોઈ ના પાડશે નહીં, આન્સર આવવો જોઈએ. પણ ફોર્મ્યુલામાં તમે લાંબા થઈ જાઓ આ નંબર લાવતા બધા. આ નંબર એ જલ્દી નહીં આવે તમને કેલ્ક્યુલેશનમાં. આમાં તમને ફટાફટ આવી ગયા, ત્યાં નહીં આવે કેલ્ક્યુલેશનમાં ફોર્મ્યુલાથી કરશો તો. એટલે આ લોજિક આ ખાસ યાદ રાખજો એ પ્રમાણે. હોલા ગ્રાફની વાત કરી લીધી, ગ્રાફ બાકી હતા એ. એટલે ગ્રાફ થઈ ગયેલા જ છે, ખાલી એક એડ કરી દેવાનો હતો. જો આપણે રિએક્ટન્ટના ગ્રાફ ડ્રો કર્યા, પ્રોડક્ટના બિચારા રહી ગયા, એને ખોટું લાગી ગયું બહુ. તો જોવો ધ્યાનથી હવે. આ નીચે ઉતરે છે એ કોણ છે? રિએક્ટન્ટ. બરાબર. એની ફોર્મ્યુલાથી ATA0e⁻−KT. તો આપણે ઇમેજિન કરીએ કે ભાઈ એક રિએક્ટન્ટમાંથી એક પ્રોડક્ટ બને, તો જે બીટીની જે વેલ્યુ છે, બીટી એટલે સમજી ગયા ને, રિએક્શન થઈ એમાંથી બીની, તો એમાં ટાઈમ ટી વખતે એની વેલ્યુ હતી AT, બીની વેલ્યુ હતી BT. તો BT જે હતી એ આપણે આમ ફાઇન્ડ કરતા હતા, BTની વેલ્યુ A0-AT, યાદ છે? જે વપરાઈ ગયેલો રિએક્ટન્ટ હોય એ બધો કન્વર્ટ થઈ જાય પ્રોડક્ટમાં. AT તો વધેલાની વેલ્યુ છે. તો A0-AT આપણને મળે એમાઉન્ટ ઓફ રિએક્ટન્ટ કન્ઝ્યુમ. જેટલો કન્ઝ્યુમ થયો એટલો પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ગયો પૂરેપૂરો. કોફિશિયન્ટ 1 માનેલા ને એટલે. હવે ATની વેલ્યુ આપણને ખબર છે, ATની વેલ્યુ A0e⁻−KT. A0 કોમન લઈ લ્યો તો 1 - e⁻−KT થઈ ગયું. આ રીત થઈ ગઈ ફોર્મ્યુલા. આ થઈ ગયું પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન. તો અહીંયા જે ગ્રાફ આવશે એ ગ્રાફ આપણે ડ્રો કરી શકીએ આ ટાઈપનો. ઓલાનું મિરર ઇમેજ ક્લિયર. રિએક્ટન્ટના ગ્રાફનું મિરર ઇમેજ ઉપર લખવાનો એ પ્રમાણે. શરૂ થાય 0 થી, ડ્રો કરી નાખો 2. તમને યાદ હોય તો આપણે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં આવા ગ્રાફ ડ્રો કર્યા હતા. કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં કે જે રિએક્ટન્ટ છે નીચે ઉતરીને પ્રોડક્ટ છે એ ઉપર જાય આ પ્રમાણે. આને પણ આપણે એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ કહીએ કે ઇનડાયરેક્ટલી, કેમ કે આ નીચે તો ડિક્રીઝ, તો 1 - e⁻−KT થઈ ગયો. તો શરૂઆતમાં ફૂલ સ્પીડથી વધે, પછી એકદમ ધીમો પડી જાય રેટ એનો. હલો, લખાઈ ગયું? હલો, નેક્સ્ટ. ડ્રો થઈ ગયો ગ્રાફ? આપણે વાત થઈ ગઈ બરાબર, 2 અલગ અલગ ટેમ્પરેચર માટે. આની વાત બાકી હતી કે જો પ્રોડક્ટ જે છે પ્રોડક્ટ એ કેવી રીતે બચશે. તો આ પ્રોડક્ટ BT છે, 2 અલગ અલગ ટેમ્પરેચર લીધા T1 ને T2. એની મેક્સ વેલ્યુ ફિક્સ રહેવાની છે. મેક્સિમમ A0 જેટલો એ પ્રમાણે આપણને B0 મળશે મેક્સિમમ પ્રોડક્ટ. ડોટેડ લાઈન જે છે એની મેક્સ પ્રોડક્ટ ઇન્ડિકેટ કરે છે. હવે જ્યારે ટેમ્પરેચર ઊંચું હોય ત્યારે ફૂલ સ્પીડમાં રિએક્શન થઈને ડોટેડ લાઇનને ટચ કરી જાય ઓછા ટાઈમમાં જ તે. અને જો ટેમ્પરેચર નાનું ઓછું હોય તો કે પણ ઓછો હોય
તો એ ટાઈમ વધારે લાગે રિએક્શન થતા, એટલે કે આ ગ્રાફ લાંબો ટાઈમ લઈને અહીંયા ટચ કરશે. ડ્રો કરી નાખો ગ્રાફ, T1 T2 બે અલગ અલગ ટાઈમ માટેના ગ્રાફ. બોલો. હા, એ ઇનડાયરેક્ટલી એનોટ થઈ એવું સમજી કે આપણે, એટલે બી મેક્સની વેલ્યુ થઈ મેક્સિમમ કોન્સન્ટ્રેશન. તો અહીંયા બી મેક્સ આપણને મળશે. એ સામાન્ય રીતે એ નોટ હોય જો કોફિશિયન્ટ બંનેને એક એક હોય તો. અહીંયા એકલો બીટી પણ લખેલો છે અને હારે હારે રેટ ઓફ ફોર્મેશન ઓફ બી એ લખેલો છે. બેમાં સિમિલર ગ્રાફ આવશે આ. છપાઈ ગયું? આ તમે ખાસ એડ કરજો, મેં તમને અગાઉ નહોતું કીધેલું. બરાબર? આ પ્રોડક્ટ છે એટલે રેટ ઓફ ફોર્મેશન ઓફ બી સમજવાનું. તો રેટ ઓફ ફોર્મેશન શરૂઆતમાં ખૂબ સ્પીડથી થતું હોય, પછી ધીમું પડી જાય. જો રિએક્ટન્ટ હોત તો અહીંયા શું આવત? રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ રિએક્ટન્ટ. શરૂઆતમાં ફૂલ સ્પીડથી ઘટે, પછી ધીમો પડી જાય. એટલે રિએક્ટન્ટ અથવા પ્રોડક્ટના કોન્સન્ટ્રેશનની બદલે આપણે એના રેટે લખી શકીએ, ફોર્મેશનના કે ડિસએપિયરન્સના. આવા ગ્રાફ પૂછે તો ધ્યાન રાખવાનું. આવા નવા તમારે સિમિલર ગ્રાફ આવશે. ઓલા આરસી સર્કિટ મેં તમને જે વાત કરી હતી, આ તમને થોડા ઘણા આપેલા છે મોડ્યુલમાં, પાછળ જોઈ લેજો. બરાબર? ગ્રાફવાળી વાર્તા પૂરી, બાકી બધું નેક્સ્ટ ટાઈમ. ખાલી તમારે એક કામ કરવાનું છે. આ તમે છે ને એકવાર એક્ઝામ્પલ જોઈ લેજો ઝીરો ઓર્ડરના અને ગોખી નાખજો હરખી રીતે. જો આ એક લાઈન છે, એ થોડોક 2-3 પોઈન્ટ છે, ફટાફટ વાત કરી લઈ. જો આ રિએક્શન ગોખી નાખજો. ઇથિન પ્લસ હાઇડ્રોજન શું બને એમાંથી? ઇથેન. એઝ પર એનસીઆરટી ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. એ કે હા તો એ હા માની લેવાનું, ના તો ના. આપણે વાંધો પડવાનો નહીં, કેમ કે ઓર્ડર છે એ એક્સપેરિમેન્ટલ છે. આપણે એ ગોખી ન કે કોઈ રીતે, એટલે મતલબ કે એમને ન કહીએ કે જોઈને કેટલો ઓર્ડર છે. એટલે તમારે રિએક્શન યાદ રાખવાની છે. એનસીઆરટી લખીશ ને એટલે ફર્સ્ટ ઓર્ડર વિથ રિસ્પેક્ટ ટુ ઇથિન ગેસ, એટલે ખાસ અહીંયા નોટ કરજો. આ પછી નેચરલ અથવા આર્ટિફિશિયલ રેડિયો એક્ટિવ ડીકે, એટલે કે જેટલી ન્યુક્લિયર રિએક્શન હોય અથવા કોઈ રેડિયો એક્ટિવ ડિસઇન્ટિગ્રેશન હોય. ધારો કે આ એક એક્ઝામ્પલ આપેલું છે, અનસ્ટેબલ જે ન્યુક્લિયસ હોય એ પોતે એની મળે તે પોતાનામાંથી આલ્ફા પાર્ટિકલ એમિટ કરે, બીટા રેઝ એમિટ કરે, ગામા રેઝ એમિટ કરે, અલગ અલગ ટાઈપના, અને પોતે સ્ટેબલ ન્યુક્લિયસમાં કન્વર્ટ થવા માંડે. આની આખી વાર્તા તમારે ન્યુક્લિયર ફિઝિક્સમાં ભણવાની આવશે, જો એ કોર્સમાંથી નીકળી ગયું હોય ને તો. બરાબર? ધારો કે રેડિયમ છે, અનસ્ટેબલ ન્યુક્લિયસ છે, 88 પ્રોટોન ને 226 ટોટલ ન્યુક્લિયોન છે. ટોટલ ન્યુક્લિયોન એમાંથી જો હિલિયમ આખે આખો હોય કે આને કહેવાય આલ્ફા પાર્ટિકલ, લખી લખજો સાઈડમાં. આ જે છે એ આલ્ફા પાર્ટિકલ છે. તો આલ્ફા પાર્ટિકલ જે છે 2He4, તો 2 પ્રોટોન ઓછા થઈ ગયા તો 86 વધ્યા રેડોન. એલિમેન્ટ આખો બદલાઈ ગયો. ન્યુક્લિયર રિએક્શનમાં એલિમેન્ટ જ આખો બદલાઈ જાય. કેમેસ્ટ્રીમાં કોઈ દી એલિમેન્ટ ન બદલાય. કાર્બનનો કાર્બન જ રહે. તમે કાર્બનને મિથેન બનાવો, કાર્બનમાંથી CO2 બનાવો, એ બધું થઈ શકે. આમાં તો એલિમેન્ટ જ બદલાઈ ગયો આખે આખો. પછી ઉપરની આઈટમ ચેક કરો, અહીંયા 226 છે તો અહીંયા 4+222 એ સેટ થવું જોઈએ પ્રોપરલી. ક્લિયર? તો આ જે છે રિએક્શન એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે અને એની રેટ કોને પ્રોપોર્શનલ છે? રેડિયમના ન્યુક્લિયસની સંખ્યાને, એટલે કે રેડિયમના કોન્સન્ટ્રેશનને. હવે કોન્સન્ટ્રેશનમાં પોતે સોલિડ છે
એટલે જનરલી સોલિડનું વેઇટ લખવામાં આવે, કાં તો એના નંબર ઓફ મોલેક્યુલ્સ લખવામાં આવે. એને કંઈ મોલારિટી જેવું કંઈ હોય નહીં. સોલિડને નહીં મોલારિટી હોય, મોલારિટી સોલિડને ક્લિયર. એટલે એના મોલ લખવામાં આવે, કાં તો એનું વેઇટ અને કાં તો એના મોલેક્યુલ્સ લખવામાં આવે. આ તમારી આખી ફિઝિક્સમાં ડિટેલ વાર્તા થશે. થોડા ઘણા ક્વેશ્ચન આપણે આવશે આમાં. અને બીજી એક છેલ્લી રિએક્શન છે N2O5. N2O5 માંથી NO2 મળે ને O2 મળે એવી રિએક્શન મેં તમને એક્ઝામમાં પૂછી નાખી હતી, યાદ હોય તો. તો એ પણ એક ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન છે, એ ગોખી નાખવાની. આ 3 એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના. એટલું ક્લિયર. બાકી ફર્સ્ટ ઓર્ડર તો ઘણા બધી રિએક્શન છે. હલો, વાર્તા પૂરી. હોમવર્ક મેં તમને પહેલાં આપી દીધું. ફર્સ્ટ ઓર્ડરના ન્યુમેરિકલ જે છે, બરાબર, એમાં અમુક પ્રશ્નો જે છે એમાં પ્રેશરવાળા ક્વેશ્ચન આવશે. એટલે હું તમને ખાલી હિન્ટ આપી દઉં, એ નથી કરવાના.